મને પાર્ટીમાં ઓફિશિયલી ત્યાં જવા માટે ઇન્વાઇટ કરવામાં આવેલો હતો, પણ હું ગયો નથી. હું એટલા માટે નહોતો ગયો કેમ કે ત્યાં જે થવાનું હતું એ મને અગાઉથી ખબર હતી કે આમાં ખેડૂત મહાપંચાયત નામ આપવામાં આવ્યું છે, પણ આ નામ આપીને માત્ર આનો ઉદ્દેશ્ય છે કે ભાઈ સત્તા પક્ષને. પહેલી વાત તો એ છે કે હું ખેડૂતને વફાદાર માણસ છું, કોઈ પાર્ટીને નહીં. પાર્ટી પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, ગમે તે હોય, પાર્ટી પછી પેલા ગુજરાતનો ખેડૂત. આજે હું મારા બે શબ્દમાં એટલું કહી શકું કે એક નાગનાથ અને બીજો સાપનાથ. એક કોબરા સાપ હોય ને એક રતનભાઈ પર હોય પ્રદીપભાઈ. બંનેમાંથી ગમે એ કરે, આપણે તો ઝેર જ ચડવાનું ને. 1500 કે 2000 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોને મદદના રૂપમાં ફાળવવા અને બીજું કામ એ કરવાની જરૂર હતી કે જે જેલની અંદર પ્રવીણ રામ અને રાજુ કરપડા જેવા જે જાબાજ નેતાઓ જે ફટા કેસની અંદર અત્યારે બંધ છે, એ કઈ રીતે બહાર આવી શકે એ દિશામાં કામ કરવાની જરૂર હતી. હું ઈશુદાન ગઢવી જેવા ઈમાનદાર માણસોને કારણે મદદ કરું, ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિ હોય, પ્રવીણ રામ જેવા વ્યક્તિ હોય, રાજુ કરપડા જેવા વ્યક્તિ હોય, હું એને મદદ કરું છું. આ કેજરીવાલ અને જે પંજાબના જે સીએમ છે એ જો ગુજરાતને આ રીતે ગુમરાહ કરતા હોય તો એવા લોકોને હું ક્યારેય મદદ નથી કરતો. દિલ્હીના અને પંજાબના નેતાઓને પણ કહું છું કે હવે બીજી વખત આવી ભૂલ નહીં કરતા, ચેતીને રહેજો, નકર તમને પણ હવે ગુજરાતમાં નહીં કરવા દઈએ. પંજાબ અને દિલ્હીના નેતાઓએ જે આજ કર્યું છે એમાંથી હવે મને આજ દિવસ સુધી વિશ્વાસ હતો, આજની તારીખે મારો વિશ્વાસ બંને નેતાઓ પરથી ઉડી ગયો છે. એટલે હવે આ નેતા પરથી ક્યારેય મારા દિલમાં સ્થાન નહીં હોય. આવા